વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફર્સ્ટ યર ડિગ્રી એન્જિનિયરિંગ સીટ મેટ્રિક્સ વિશે માહિતી મેળવીશું. સીટ મેટ્રિક્સ વર્ડ સાંભળતા જ આપણને હોલિવૂડનું મૂવી મેટ્રિક્સ યાદ આવે અને એ પણ એવું લાગે કે એને સમજવું કેટલું અઘરું છે. પણ સીટ મેટ્રિક્સ સમજવું એટલું અઘરું નથી, તો આપણે એને ઇઝી વેમાં આજે સમજીશું. સીટ મેટ્રિક્સની અંદર કઈ ઇન્ફોર્મેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પહેલા આપણે જોઈએ આજે. તો સીટ મેટ્રિક્સની અંદર પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટનો ટાઈપ્સ ઓફ સીટ્સ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, કોર્સ વાઇઝ અને કેટેગરી વાઇઝ સીટ ડિસ્ટ્રીબ્યુશન અને પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ્સની ડિટેલનો સમાવેશ કરવામાં આવે છે. ટાઈપ્સ ઓફ પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ આપણે જોઈએ તો એની અંદર ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યૂટ, ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ, પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઇન્સ્ટિટ્યૂટ અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ કરવામાં આવે છે. સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર સેન્ટર ઓફ એક્સેલન્સ, જેને આપણે શોર્ટમાં COE કહીએ છીએ, ઇન્સ્ટિટ્યૂટ એફિલિએટેડ વિથ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ એફિલિએટેડ વિથ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. તથા અહીંયા દર્શાવેલ ઇન્સ્ટિટ્યૂટના ટાઈપ્સની ફી સ્ટ્રક્ચર અહીંયા તમને દર્શાવેલું છે, જે તમે જોઈ શકો છો. ટાઈપ્સ ઓફ સીટ્સ આપણે જોઈએ તો 3 ટાઈપ્સની છે: ગવર્મેન્ટ સીટ્સ, ટ્યુશન ફી વેવર સ્કીમ અને મેનેજમેન્ટ સીટ્સ. ગવર્મેન્ટ સીટ્સ છે તે બધી એસીપીસી દ્વારા ભરવામાં આવે છે અને એનું બાયફર્ગેશન ટાઈપ્સ ઓફ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અલગ અલગ થાય છે. જેમાં ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યૂટની અંદર બધી સીટ છે ગવર્મેન્ટ સીટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે, જેમાંથી 95% સીટ છે તે ગુજરાત બેઝ મેરિટથી અને 5% સીટ છે તે JEE મેઇનના મેરિટથી ભરવામાં આવે છે. સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની 50% સીટ છે તે ગુજરાત બેઝ મેરિટથી અને COE એટલે કે સેન્ટર ઓફ એક્સેલન્સની 33% સીટો છે તે ગુજરાત બેઝ મેરિટથી ભરવામાં આવે છે, જે ગવર્મેન્ટ સીટ છે. તથા ટ્યુશન ફી વિવેક સ્કીમની 5% સીટ જે સેન્ટ્રલ ઇન્ટેક પર ગણવામાં આવે છે તે પણ ગવર્મેન્ટ સીટ છે અને તે પણ એસીપીસી દ્વારા ભરવામાં આવે છે. મેનેજમેન્ટ સીટ જે રિસ્પેક્ટિવ ઇન્સ્ટિટ્યૂટ લેવલે ભરવામાં આવે છે, જેમાં જોઈએ તો ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યૂટની અંદર કોઈ પણ મેનેજમેન્ટ સીટ હોતી નથી. સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર 50% સીટ અને સેન્ટર ઓફ એક્સેલન્સની અંદર 67% સીટ મેનેજમેન્ટ સીટ્સ તરીકે હોય છે. મેનેજમેન્ટ સીટ્સ પણ અગેન બાયફર્ગેશન જોઈએ તો ગુજસેટ, JEE અને NRI એમ 3 પાર્ટની અંદર ડિવાઇડ થાય છે. NRI ની સીટ છે તે સેન્ટ્રલ ઇન્ટેકના મેક્સિમમ 15% સુધી ભરી શકાય છે. કેટેગરી વાઇઝ બાયફર્ગેશન જોઈએ તો શેડ્યુલ કાસ્ટના 7%, શેડ્યુલ ટ્રાઇબના 15%, EWS કેટેગરીના 10%, SCBC કેટેગરીના 27%, ડિફેન્સ કેટેગરીમાં 1% અને ઓપન કેટેગરીમાં 40% રિઝર્વ હોય છે. તથા ફિઝિકલી હેન્ડીકેપ માટે 5% રિઝર્વ છે, જે દરેક કેટેગરીની અંદર એનું રિઝર્વેશન હોય છે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ગુજસેટ સીટ ઓર વી કેન સે એઝ અ હોમ સ્ટેટ, એટલે કે ગવર્મેન્ટના જે સીટ્સના ઇન્સ્ટિટ્યૂટના 95% સીટ હતી એનું અહીંયા બાયફર્ગેશન તમને બતાવેલું છે. એટલે અહીંયા તમને ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ હશે, જેની અંદર તમે ઇન્સ્ટિટ્યૂટનું નામ, એફિલિએટેડ યુનિવર્સિટી, એની કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ તમે અહીંયાથી જોઈ શકશો. તથા અહીંયા તમને નેમ ઓફ પ્રોગ્રામ, જેમાં તમને કયા પ્રોગ્રામ અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં ચાલે છે, એટલે કે ડિગ્રી એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચ ચાલુ છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ જે પ્રોગ્રામ કે બ્રાન્ચીસ છે એન્જિનિયરિંગની એ એસસીટી એપ્રુવ છે કે નહીં એ તમે આ કોલમની અંદર જોવા મળશે. તથા તેની ઇન્ટેક તમે અહીંયાથી જોઈ શકો છો. અહીંયા ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોવાના કારણે મેનેજમેન્ટ સીટ 0 દર્શાવેલી છે. તથા ઇન્ટેકની બધી સીટ ગવર્મેન્ટ દ્વારા ભરવામાં આવતી હોવાથી અહીંયા જે ઇન્ટેક છે એના 95% સીટ છે એ
ગવર્મેન્ટ સીટ તરીકે દર્શાવી છે અને એનું અગેન બાયફર્ગેશન કેટેગરી વાઇઝ એસસી, ઈડબ્લ્યુએસ, એસટી, એસસીબીસી, ડીએસ અને ઓપન એના પર્સન્ટેજના રિઝર્વેશન વાઇઝ અહીંયા એનું બાયફર્ગેશન દર્શાવેલું છે તથા કેટેગરી વાઇઝ પીએચ નું પણ બાયફર્ગેશન અહીંયા તમને જોવા મળશે. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ તમે ટીએફડબ્લ્યુ સીટ્સ અહીંયા પણ જોઈ શકો છો. જો કોઈ જગ્યાએ 0 તમને દેખાય છે તો એનો મતલબ એવો છે કે ગયા વર્ષે એની જે ઇન્ટેક હતી એના 50% જેટલી સીટો અથવા એના કરતા ઓછી સીટો ભરાઈ હોય તો આ વખતે ત્યાં ટીએફડબ્લ્યુ સીટ ફાળવવામાં આવતી નથી. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વિથ જેડબલ્યુ સીટ ઓર વી કેન સે એઝ અ ઓલ ઇન્ડિયા રેન્ક. તો અહીંયા તમે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ્સ અને એની બ્રાન્ચ જોઈ શકો છો, એસસીટી અપ્રુવલ અહીંયા જોઈ શકો છો તથા 5% જે સીટ હતી ગવર્મેન્ટની એનું અહીંયા તમને એપ્લિકેશન આપ્યું છે અને એની ટીએફડબ્લ્યુ સીટ ત્યાં તમને દર્શાવી છે. જે ગવર્મેન્ટ સીટ હતી એનું અગેન કેટેગરી વાઇઝ અને પીએચ ની કેટેગરી વાઇઝ બાયફર્ગેશન જોઈ શકો છો. થર્ડ છે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ વિથ મેનેજમેન્ટ, એટલે કે એવી સંસ્થા કે જેને પોતાની મેનેજમેન્ટની સીટ છે એને એની પાસે રાખી હોય એવું આપણે એક સીટ મેટ્રિક્સ જોઈશું ઇન્સ્ટિટ્યૂટનું. તો એ તમે એની ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ જોઈ શકો છો. અહીંયા બ્રાન્ચના નામ મળશે, એસસીટી અપ્રુવલ છે કે તમે અહીંયા વેરીફાઈ કરી શકો છો અને એની ઇન્ટેક અહીંયા તમે જોઈ શકો છો. આ જે ઇન્ટેક છે એના 5% 50% છે તે મેનેજમેન્ટ તરીકે કરી શકે છે સંસ્થા. તો એ જે 50% સીટ છે એનું ગુજકેટ, જેડબલઈ અને એનઆરઆઈ એમ 3 કેટેગરી કાં એનું બાયફર્ગેશન છે એ સંસ્થાએ જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે અહીંયા દર્શાવવામાં આવે છે. અહીંયા જોઈએ તો આપણે ઇન્ટેકના મેનેજમેન્ટ કોટા સીટ વાત કર્યા પછી અહીંયા આપણને સ્ટેટ કોટા સીટ્સ મળે છે અને સ્ટેટ કોટા સીટ આપણે એઝ અ ગવર્મેન્ટ સીટ તરીકે અહીંયા એનું કેટેગરી બાયફર્ગેશન તમે અહીંયાથી મેળવી શકો છો તથા ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ તમને ટીએફડબ્લ્યુ સીટ અહીંયા જોવા મળશે. બીજો એક્ઝામ્પલ છે જ્યાં સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટે એની બધી મેનેજમેન્ટ સીટ છે એ એસીપીસી ને સરેન્ડર કરી હોય એટલે કે 0 મેનેજમેન્ટ સીટ. બરાબર છે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, અહીંયા એની બ્રાન્ચ, અહીંયા મેનેજમેન્ટ સીટ 0 દર્શાવી છે એટલે કે એની બધી જેટલી પણ મેનેજમેન્ટ સીટ હતી એને એસીપીસી ને સરેન્ડર કરી છે. એટલે જે ટોટલ ઇન્ટેક છે એ ઇન્ટેક અહીંયા ગવર્મેન્ટ સીટ તરીકે આવશે અને એ સીટનું અગેન આપણને બાયફર્ગેશન કેટેગરી વાઇઝ અને પીચ વાઇઝ અહીંયા જોવા મળશે અને એની ટીએફડબ્લ્યુ અહીંયા સીટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો અત્યારે આપણે જોયું એ પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, એની બ્રાન્ચ, એસીટી અપ્રુવલ, ઇન્ટેક, મેનેજમેન્ટની સીટ, બાયફર્ગેશન, સ્ટેટ કોટા સીટ, એની ટીએફડબ્લ્યુ સીટ અને અગેન એનું સ્ટેટ કોટા એટલે ગવર્મેન્ટ સીટ અને એનું કેટેગરી વાઇઝ બાયફર્ગેશન અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા સુધીની ડિટેલ આપણે અત્યાર સુધી સમજ્યા હતા તથા એના ઉપરાંત આપણે જોઈએ તો અહીંયા જે આપણે ઇન્સ્ટિટ્યૂટ દર્શાવી છે તે કયા ડિસ્ટ્રિક્ટમાં આવે છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ તથા તે ઇન્સ્ટિટ્યૂટ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે જેવી કે બોયઝ હોસ્ટેલ ત્યાં અવેલેબલ છે કે નહીં, ગર્લ્સ હોસ્ટેલ, મેસ અને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ત્યાં છે કે નહીં. બરાબર છે. તો એની ડિટેલ આપણે અહીંયા મેળવી શકીએ છીએ તથા ઇન્સ્ટિટ્યૂટની ફીસ, ટ્યુશન ફીસ કેટલી છે એ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈશું કે જે સીટ મેટ્રિક્સ જોયું ત્યાં આપણે કઈ રીતે ડાઉનલોડ કાં તો જોઈ શકીશું. એસીપીસી ની મેઇન વેબસાઇટ આપણે ઓપન કરીશું acpc.gujarat.gov.in. મેઇન પેજ ઉપર અહીંયા આપણને પ્રોસેસમાં જવાનું. એસીપીસી દ્વારા જે પણ પ્રોસેસના એડમિશનની પ્રોસેસ કરવામાં આવે છે બધા પ્રોસેસના નામ અહીંયા આપણને જોવા મળશે. એમાંથી આપણે બીઈ બીટેક ઉપર ક્લિક કરીશું તો આપણને બીઈ બીટેક નું મેઇન પેજ ઓપન થશે. એમાંથી આપણે નોટિસ સેક્શનમાં જઈશું. નોટિસ સેક્શનમાં પ્રોવિઝનલ ગુજકેટ હોમ સ્ટેટ સીટ મેટ્રિક્સ ઉપર આપણે ક્લિક કરીશું તો આપણે સીટ મેટ્રિક્સ અહીંયા જોઈ શકીએ છીએ જેને તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. જો તમે ઓલ ઇન્ડિયા રેન્કનું સીટ મેટ્રિક્સ જોવું હોય તો એની નીચે પણ તમને પ્રોવિઝનલ જેડબલઈ ઓલ ઇન્ડિયા સીટ મેટ્રિક્સ એ જોવા મળે. એની પર ક્લિક કરશો તો તમને એનું સીટ મેટ્રિક્સ જોવા મળે. થેન્ક યુ.